दोस्तों अपना नवा वीडियो में तमाम हार्दिक स्वागत है। पाछा जो आपकी गाड़ी गैरेजे कम्प्लीट भरी कर ऊभी रही गई है। आप निकलवानुं है। आप राजकोट भावनगर हाईवे है पाछळना भाग में गाड़ी कम्प्लीट चालू बालू कर कम्प्लीट राखी दीधी है। अँ लग्जरी बसनु काम चालू नवी बोडी गन बने अँ फोर व्हीलर बधु टोटल एक्सिडेंट काम बधु टोटल थाय छे। पाछळना भाग में गाड़ी कम्प्लीट चालू बालू कर कम्प्लीट राखी दीधी है। अँ लग्जरी बसनु काम चालू नवी बोडी गन बने अँ फोर व्हीलर बधु टोटल एक्सिडेंट काम बधु टोटल थाय छे। अपने कम्प्लीट थी गया। जो अपने गैरेज आज बंद हतुं आज कारण के काम थी वी गया अमरा भाई जानकी भाई गैरेज है। रोज डेली चली आटली गाड़ी पड़ी जानकी भाई गैरेज है। आप गैरेज है अपनी गाड़ी उठी है फरी। तो मित्रों हवे अपने निकलवानुं छे। अपने एक भाई आवे छे कंडक्टर साहब घरे निकली गया है। चालो मित्रों हवे अपने सफर स्टार्ट करिए। આપણે સીધા શોર્ટકટ રસ્તો છે આપણે ઘોઘાવાળો। અને આજે આપણી સાથે અલ્તાફભાઈ આવી ગયા છે જે ભાવનગરના છે સિટીના। ઘણી વાર આપણે મુલાકાત થઈ ગઈ હતી કુંભારવાડામાં રહે છે આપણે ભાવનગર ઉજ્જવલભાઈ। તો ચાલો મિત્રો આપણે હવે સફર સ્ટાર્ટ થઈ ગયો છે આપણો। આપણે જવાનું છે ભાવનગર ટુ ગુંટૂર આંધ્રપ્રદેશ। હા રોડો ફેરીમાં જવાનું અત્યારે ફિલહાલ તો આપણે हाँ कारण के टाइम अपने 1.5 कलाक है थाय छे। अँ 20 किलोमीटर थाय छे अँ घोघा। तो अपने पहुँची जईशुं अपने फटाफट। तो अपनी साथे बने रहो अपनी चेनल में तमने मजा आवशे कारण के अपने जवानुं छे शीप में। हवे रोरो फेरी रोरो फेरी है 2345 अपने मળી गई। इमरान भाई पाछळ मुना भाई है एनी गाड़ी पाछळ बीजानी गाड़ी है। अपना मुना भाई है मुना भाई 3400 नंबर अपना अपना इमरान भाई है। इमरान भाई पाछा अपने मળી गया है बरोबर। एक आसिफ भाई ने अपने जरूर हाँ भाई भाई है बरोबर। हमारा 4345 ड्राइवर है बरोबर। यूट्यूब में भाई ने लाइक करजो कमेंट करजो सब्सक्राइब भाई ने है ने फेमस करजो। सुपर सुपर। आ हमारे बानू मशीन दुकान है बधा चा पानी पी लीधा बधा जाए छे शीप में। भाई ની અમારી ગાડી 99 हाँ ઓલ ઇન્ડિયા માં ગમે છે તમે મળે બરોબર। ભાઈ ભાવનગર માં ઓછા હોય ઓલ ઇન્ડિયા માં ગમે મળે। तो ચાલો જાજો હવે પાકો રોરો ફેરીને આપણે મુસાફરી કરવાની છે દરિયામાં સમુદ્રમાં જહાજમાં બરાબર। આપણે એન્ટર આગળ આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં રોરો ફેરીમાં। तो ચાલો રોરો ફેરીમાં આવી ગયા કાંટો આપણા કાંટા પર ગાડી હવે કાંટો કરીને પછી અંદર લેવાની છે। બધી ઓફિસ બીજી ગાડી બી આપણે ભાવનગરની છે। આપણા ઘણા ભાઈબંધ દોસ્તો આવી ગયા અંદર કોડિયાના છે ભાવનગરના છે। આપણે બધા હવે શીપમાં અંદર ભેગા થશે બધા। આપણે કાંટો કરાવી લઈએ પેલા હવે મિત્રો આપણે કાંટો થઈ ગયો છે। આગળ આપણે ઇમરાનભાઈ આવે છે તો આપણે જઈએ હવે શીપમાં ડાયરેક્ટ રોડ ફેરીમાં। હા 1.5 કિલોમીટરનો આપણે 1.5 કિલોમીટરનો રસ્તો છે દરિયામાં આપણે બનાવેલો। देखो ये शिप है देखो ये हमारी शिप है। अभी गाड़ी में हमने एंटर जाऊँ शिप में चढ़ावशो गाड़ी। આજે થોડુંક પાણી ઓછું છે અને ફૂલ પાણી હોય।
ઘણા શીપ પડ્યા છો. હા ઘણા હા તો આપણે શીપે પહોંચવાની તૈયારીમાં છે. સામુદ્રિક આપણું શીપ છે. હા 70 કિલોમીટર. જોવો શીપ દરિયાની ઉપર આપણે હાલ્યા જઈએ આપણે જો. દરિયાની ઉપર રસ્તો છે. દરિયા ઉપર રસ્તો છે દરિયા ઉપર એ ગાડી અમારી હાલે છે રોડ ઉપર તો આવી ગયો અમારું હવે શીપ અંદર ગાડી જાય જો અમારું શીપ આવી ગયો અંદર ગાડી એન્ટર થાય હજીરા રાત્રે આજે સાંજે રાત્રે કેટલા વાગે પહોંચશું 9 વાગે પહોંચી જવું કેમ 9-10 વાગ્યાના હજીરામાં અમને પહોંચાડી દે હા ભાઈ હા ગાડી જો આપણું સામે દેખાય આપણું શીપ છે. શીપમાં આપણી ગાડી રેડી છે હવે. શીપ પાસે પહોંચી ગયા. અંદર ગાડી બી લોડિંગ થાય છે. જો બીજી ગાડી 4 વ્હીલર પોલીસવાળા બી ઊભા છે. આપણા સિક્યુરિટી ગાર્ડ ઊભા છે. આ ડક બોર્ડ છે તેને ધક્કો મારીને આગળ થોડુંક ચલાવશે. આ રીતનો નજારો બધો. પાછળ શીપમાં આવવું પડ્યું છે કારણ કે ગાડી ઘરે આવી ગઈ હતી એના માટે. અફજલભાઈ દાંત કાઢે છે બેઠા બેઠા કારણ કે પ્રવીણભાઈ આજે કરી આપણી સાથે નથી આવ્યા. પ્રવીણભાઈ રજા ઉપર છે તો આપણે અફજલભાઈને બોલાવી દીધા છે. તો આપણી સાથે બંને રહેજો આપણે વિડીયોમાં. અમને સારા વિડીયો દેખાડવાની આપણે કોશિશ કરીશું. સારા દ્રશ્યો તમને બધા ગામ જેવું અમે રહીએ છીએ કઈ રીતના ખાઈએ પીએ છીએ ગાડીનું લાઈફ આજે તમને દેખાડશો આખા વિડીયોમાં. બંને રહેજો આપણી સાથે. અને જો આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર અને એક આપણે એક અમદાવાદના અલ્પેશભાઈ કરીને એની પણ ચેનલને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક આપણે પરમ મિત્ર ટ્રક વર્લ્ડ HD બરાબર એને બી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. આ શીપમાં ઘણા આપણા મિત્રો આવી ગયેલા છે. આ શીપનો નજારો અંદર આપણા અંદાજ પ્રમાણે 40 થી 45 આજુબાજુ ગાડીઓ ટોટલ ફૂલ્લી બ્લોક થઈ ગયું, એકદમ પેક થઈ ગયું છે. અંદર પાછળ છે 3-4 ગાડીની જગ્યા છે હવે બરાબર કારણ કે ઓલરેડી ફૂલ થઈ ગયો શીપ સાવ. આપણે માણસો છે આ શીપના ક્રૂ મેમ્બર. ઓ ભૈયા ઓ જાઓ गलत बात का अच्छी बात है बस. આપણે ઇમરાનભાઈની ગાડી છે મહેક રોડ લાઇન્સ કોડીનાર. ઇમરાનભાઈ અભી આપણી ગાડી મિત્રોની કોડિયાના 45 ઇમરાનભાઈ આવી ગયા છે બરોબર. આ એની બીજી ગાડી છે અમારા પઠાણ 7998. ઇમરાનભાઈ એમની ગાડી લગાડે છે. એ ઇમરાનભાઈ હો ગયા પૂરા. આ બી ભાવનગરની ગાડી છે, કોલસામાં ચાલે છે એકચ્યુઅલી. જો આ જ ઓલી ગાડીમાં 2345 બી આટ લખેલું છે. અમાર પઠાણ 7998.
ચલો ઇમરાનભાઈ ઉપર ચાલશો. જાતે ઉપર હવે લાસ્ટ હવે બધી ગાડીઓ ઓલરેડી પેક થઈ ગઈ છે. બધી ગાડીઓ આવી ગઈ છે. હા ભાઈ કેમ છે? છેલ્લી ગાડી બાકી છે હવે. ચલો ઇમરાનભાઈ ચલો ને ઉપર હવે કારણ કે આપણે ઉપર જઈએ છીએ હવે. હા ટ્રાફિક આજે વધારે છે ફોર વ્હીલરમાં. ગાડી ભેજી હતી હે અટ્ટિકા હા ફરજી મેં હા સુરત સવાર કે રોડ में नहीं बन जाओ तो इम्प्रेशन मारे सिल्वर બે ગાડી એક ત્યાં સુરત જ છે સચિન ગયા છે આપણા માટે સુવિધા તો થઈ ગઈ છે સુવાની. આપણી સુવાની સુવિધા થઈ ગઈ છે કમ્પ્લીટ. ટીવીમાં વેલકમ મૂવી ચાલુ છે. બધા બેઠા છે, બધા જોવે છે. કોઈક આરામ કરે છે, કોઈક બેઠા છે. હા ડ્રાઈવર ભાઈઓ માટે ફૂલ સુવિધા. હવે જઈએ છીએ આપણે બહાર. આપણી 10,300 રૂપિયા ટિકિટ છે. આનો આખો મેપ છે. હા જેને ખબર પડે એના મોટું જ છે. સમજવા માટે ઓલરેડી આવી ગયા. પાણી બી વધારો થઈ ગયો છે. આપણે અહીં તારે પાણી ઓછું હતું. આ છેલ્લી ગાડી છે આની પછી આ લાસ્ટ ગાડી છે. બધા વિડીયો ઉતારે કોઈક વિડીયો કોલ કરીને દેખાડે છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોયું છે કે આપણે આવ્યા ત્યારે ઉપર આપણે ગયા હતા. અંદરનો નજારો બી તમને બધાને દેખાડ્યો હતો વિડીયોમાં. આ બધા ઓલરેડી ડ્રાઈવર ભાઈઓ બધા બેઠા છે. ઇન્ડિકા અંદર હા ગાડી અંદર ખાલી પહેલાં બહાર કાઢી હતી. અત્યારે વોઇજ એક્સપ્રેસ મોગા ટુ હજીરા. હમણાં કેન્ટીન ફૂલ છે. બધા નાસ્તો પાણી કરશે. જમવાવાળા માણસો જમશે. આ રીતનો નજારો છે દરિયાનો. મૂવી ચાલે બધા જોવે છે તારે બેઠા બેઠા. લોબીની બહાર આવીએ છીએ. લોબીમાંથી જઈએ બહાર. હવે બહાર જઈએ છીએ. શીપ આપણું નીકળી ગયું છે. પાણી બે ચોખ્ખું છે. હા બહુ ખાસું બહાર નીકળી ગયા ને હવે જોરદાર આવે છે. જો બધા દોસ્તારો બધા બેઠા છે. કોઈક જમવાનું જમે છે, કોઈક ખાય છે. અમારા મહેબૂબભાઈ છે. વિડીયો ઉતારે એના ચેનલમાં આપણે બાપુ ફિલહાલ શીપમાં એસી બંધ છે. એના કારણે બધું પબ્લિક બહાર આવીને બેઠું છે. નાસ્તાનો સમય હતો. બધા નાસ્તો કરી લીધા છે. બરાબર એસી બંધના કારણે બધા ડ્રાઈવર ભાઈઓ બધા બહાર બેઠા છે. બરાબર. અને મહેબૂબભાઈ અમારે જે મિત્ર એવા છે જે દુકાન છે એની પોતાની બાલદાઢીની કે આજે પહેલી વખત મુસાફરી કરવા આવ્યા છે આપણા બાપુ સાથે ફરવા. એના ખાસ મિત્ર છે બાપુના આપણે. તમને કેમ લાગ્યું? ખૂબ અલ્લાહનો હુકમ છે. આનંદ છે. મજા આવે છે ને? મજા આવે. બીજું કંઈ તમે આવો બીજું જાવી પછી આવી તો બરાબર. અત્યારે તો મોજ
તમારું શું કેવું છે? બાપુ તો રોજ આવે છે, એને કાંઈ કહેવાનું નથી. રોજ જાવી આની સિવાય જવું જ ઓલા ક્યાં? ભાઈને જો એક અમારા પાલિતાણા સોહિલભાઈ છે, અલ્તાફભાઈ તમારે બેઠા જ છે હવે મોબાઈલ લઈને. બીજા માણસો બી બધા બેઠા છે નિરાતે, કોઈક જમે છે, કોઈક નાસ્તો કરે છે. બરોબર, કાંઈ નાસ્તો કરી દો. કોડીના છે દાદા, બોલીની બોલીની એક કમી છે ભાઈ. બોલો બોલો કાંક બોલો તો કાંક છે. એસી ચાલુ છે પણ ધીમું છે થોડું. અત્યારે આપણે દરિયાનો પવન અમે બહાર ખાઈ કરો આ બધું. પવન જોરદાર આવે એટલે મજા આવે બધાને. આ રીતની બેઠક છે બધા માટે. અંદરનો વિડીયો તો આપણે ઉતારેલો જ છે. અને જ્યારે મુસાફરી કરવી ત્યારે એક ને એક જ પિક્ચર દેખાડે. ઓલું કેવું કે સિંગ સાત ધ ગ્રેટ, રાવડે રાઠોડ, વારે હર ટીપમાં એક ને એક જ જોવું કે બીજું કાંઈ મનોરંજન જ તમારે નહીં આ કરવું. મનોરંજન તમે બહાર બેઠા બેઠા કરો. ભારત બેઠા કરવાનું. અંદર કાંઈ એસી બંધ કરી દે, અડધે હાલવા મળે એટલે. બરોબર. મહેબૂબભાઈ તો અંદર બેઠા જ નથી, બહાર જ બેઠા જ આવીને. અને જમવાનો પ્રોગ્રામ આપણે નીચે ઉતરીને રાખ્યો કેન્ટીનમાં. આપણો પ્રોગ્રામ નીચે જ છે કેન્ટીનમાં, મારવાડીની હોટલે. હા. કારણ કે ઓલરેડી આપણી પાસે કૂપન પડ્યા જ છે બે. પાર્કિંગમાં રાખીને જમવાનું છે બધાને. આપણે એક નંબર જમવાનું આવે. પાણીના તો કુલર ભરેલા મૂકેલા જ છે કેન્ટીનમાં. જીરા બાર કેન્ટીન છે. નાવા ધોઈને માછલી મારવાડી છે. એક નંબર. બેક સાઈડમાં પાછળના ભાગમાં આવી ગયા છે, બધા બેઠા છે. સામું આપણે હજીરા દેખાઈ ગયું છે, લાઇટો થઈ ગઈ છે એની કારણે હજીરા દેખાય સામું આપણે. જો મહેબૂબભાઈ જોવા આવી ગયા છે. પાછળનો નજારો બેક સાઈડનો. હવે હજીરા દેખાય મહેબૂબભાઈ? હવે કયું? હા આમું દેખાય. હા તો સાચું. हमारा स्टॉप आ गया है ने क्यों हाँ। हमाરું હજીરા આવી ગયું છે. હવે અમે સુરતમાં એન્ટર થઈ ગયા છે. બરોબર. માવે પેલો ઊંચા કરો તો ગામ દાસ કરતા. હા હજીરા છે, હજીરા છે ને. હવે ધીમે ધીમે પગી ગયો છે કારણ હજી આપણે પહોંચી ગયા. આપણી ગાડી નીચે આવી ગયા છે. હવે આપણે ઇમરાનભાઈની ગાડી છે, આપણી ગાડી મળી છે. પવન આ જોરદાર. સીપમાંથી ગાડીઓ બધી બહાર કાઢી લીધી છે. બીજી ગાડીઓ નીકળે છે બહાર. આ બધી આવે છે સીપમાંથી, કારણ કે આપણે બી કાઢીને બહાર પાર્કિંગ છે આનું. ચા પાણી નાસ્તો હોટલ છે જમવાની. હાલો તો આપણે હવે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ. મેં કીધું હા મારવાડી ભાઈ હાલો ભાઈ ખાવાનું આપી દે. મારે નથી જમવું અહીંયા પર. જો અમે ખાઈ લઈએ થોડું, હમણાં ખાવાનું આપી દે. અમે ખાલી સોડા પીશું. તો ઇમરાનભાઈ તમે તો ખા લી યાર કબ કે. હાલો અમે ખાઈ લઈએ તો હવે. ये कहाँ जाते हैं? ये कहाँ जाते हैं? ट्रिपल एक्स में. ट्रिपल एक्स में. ट्रिपल एक्स में. तो चलो હવે ખા લીએ. બટાટાનું શાક છે, રોટલી છે, આપણી છાશ છે વાલી. આપણા કોની ભાઈ બેઠી ગયા સામા સમય જમવા. ઇમરાનભાઈ પહેલાં ખાઈ દીધું હતું, અફજલભાઈ આપણા ખાઈ છે. જમવાનું તો મજા આવે છે. પાણી છે, પાણી બધું આવી ગયું. ચાલો મિત્રો આપણે જમવાનું કમ્પ્લીટ થઈને આવી ગયા ગાડીમાં. હવે
અહીંથી આપણે રોરો ફેરીમાંથી બહાર કાઢી લઈએ ગાડી, બરાબર? હા હા, હવે સલાપ મારી જાય ગાડીનો. ફાઇનલી દોસ્તો આપણે નવાપુર બોર્ડર પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં એન્ટર જવા થઈ રહ્યા છે આપણે હવે. વેલકમ ટુ મહારાષ્ટ્ર. આપણે ગુજરાતની છેલ્લી બોર્ડર લાસ્ટ. અહીંથી હવે મહારાષ્ટ્ર લાગવું પડી જાય. બધા આપણે કાંટા છે, કાંટા કરાવીને પછી આપણે બોર્ડર પાર કરવાની. ગુજરાત પૂરું થઈ ગયું. વેલકમ ટુ મહારાષ્ટ્ર. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી ભાઈ. સવારના વાગી ગયા છે 8:30. આપણે નીકળી ગયા છે દહીવેલ બાજુ. દહીવેલનો ઘાટનો નજારો આપ જોઈ શકો છો. મસ્ત મજાનું લોકેશન આવે છે. કારણ કે ચોમાસાની વાત જ અલગ હોય. આપણે એકદમ લીલું લીલું, પહાડ પણ લીલા થઈ ગયા, નીચે ઝાડ, ટોટલ વસ્તુ નીચેની ધરતી એકદમ લીલી લીલી, ઉપરના પહાડ એકદમ લીલા લીલા. ગાડી ઘાટ ચડે છે દહીવેલનો. આપણે 10-30 સ્પીડમાં ગાડી છે, સ્લો હાલી જાય છે. ઓલી કહેવત નથી, ધીમી સવારી સલામત સવારી. આ રીતનું હોય. કેમ અબ્દુલ્લાભાઈ? નિરાતે જાઓ, નિરાતે આવો. જાને વાલે वो चले गए. હા, આ રીતનો નજારો છે આપણે દહીવેલ ઘાટનો. આપણે નજારો આપ જોઈ શકો છો. છે ને બાકી જોરદાર નજારો. તો ભાઈ આપણે સમજાવે ભાઈને નજારો દેખાડો મારનો. દહીવેલ ઘાટ આપણે ચડી ગયા છે. સામે રાજસ્થાની હોટલ છે, વિરાત્રા બાડમેર હોટલ. અહીંયા ગેરેજ છે. એક ભાઈ આપણે ડીઝલ ફિલ્ટર બદલે છે, ગેરમાં ઓઇલ નાખવાનું છે, ડિફ્રેશન બી ઓઇલ નાખવાનું છે. અને ભાઈ એક્સેલ પેકિંગ આપણું ફિટ થઈ ગયું છે. હવે ફિટ કરે છે, અંદર બેઠાડી દીધું. તો કમ્પ્લીટ નવું એક્સેલ પેકિંગ નાખી દીધું છે. કારણ કે બધો સામાન આપણે ટોટલ ઘરેથી લઈને જ આવ્યા હતા. આ ગુરુ નાનક હોટલ છે, પાર્થ હોટલની પહેલાં. હા ભાઈ બહુ જૂના કારીગર છે. ઘણા ટાઈમથી બધી ઘાટની ગાડીનું કામ આ ભાઈ જ કરે. કરે નાખ્યું ગાડીનું કામ બામ કરીને આપણે આવી ગયા છે હોટલમાં, પાર્થ હોટલમાં. એનો વ્યૂ છે. અલ્તાફભાઈ આવે છે, બોલાવે છે. બોલો. અલ્તાફભાઈ આવી ગયા છે અમારે. આ ભાઈ છે. પૂરી છે, શાક છે, દહીં છે, બહુ એક નંબર ફેમસ વસ્તુ. તમે એકવાર નાસ્તો કરવા આવો એટલે બીજી વાર એમ કહો કે નહીં, એક નંબર બહુ સરસ નાસ્તો. એમ ચાલો મિત્ર, તમે નાસ્તો કરો. બરોબર છે. આપણે ઈચ્છુકભાઈ તો ચાલુ કરી નાખ્યું છે. સંભારા છે બધા. બટેટાનું શાક છે, દહીં છે, પૂરી છે. અહીંયા આવતો રહે.
ચાલો મિત્રો નાસ્તો કરવા આયા જોઈ તો ઓલરેડી થઈ ગયો છે નાસ્તો કરાઈ ગયો છે હવે આપણી ચા આવી ગઈ છે અલ્તાફભાઈ દહીં ખાય છે પછી ચા પીશે આપણી ચા રકેબી ઓલરેડી કાઢી નાખી છે બરોબર આપણે પાર્થ હોટલમાં ઉભા રહી ગયા હતા ચા પાણી નાસ્તો આપણો થઈ ગયો છે અત્યારે વાગી 11:30 આપણી ગાડીનું અફજલભાઈ બધું સાફ સફાઈ કરી રહ્યા છે કે બધું ટોટલ જનરલ કામ હવે જે કાંઈ હોય બધું તો ઓલરેડી બધું થઈ ગયું છે કે આખું કેબિન આપણે અંદરથી સાફ કરી નાખ્યું છે બધું ટોટલ વસ્તુ બધું બહાર કરી લીધું અફજલભાઈ આપણે છે એ બધું ટોટલ સામાન બધું વ્યવસ્થિત બહાર કરીને સાફ સફાઈ કરે છે બરાબર એટલા મીઠા મીઠા દાંત કાઢે ને સાફ સફાઈ કરતા જાય છે ધીમે ધીમે ગતિએ હવે ધૂળ ઉડશે આપણે ગ્રીસ પેન્ટ કરાવી નાખ્યું સાથે સરસ મજાના ખાટલા છે આપણે બેઠા હતા આપણો કટારો છે આ રીતનો નજારો છે અહીંયા ધનાપની હોટલ છે જો મિત્રો આપણે વિડીયો અહીંયા જ આજના દિવસનો સમાપ્ત કરી નાખીએ છીએ આપણે વિડીયોમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મારું ભાવનગર આપણી ગાડી ઓલરેડી બધું ટોટલ કામ થઈ ગયું છે ગ્રીસ ઓઇલ પાણી ઓઇલ બધું ટોટલ ગ્રીસ હબ એક્સેલ પેકિંગ બ્રેક સેટિંગ હવે ગ્રીસ બી થઈ ગયું ટોટલ કામ થઈ ગયું છે ગાડીનું અહીંયા દહિયોલમાં આપણે હવે ખાલી સર્વિસ સાફ કરે છે અત્યારે આપણે ગાડી કેબિન અંદર બધું ધૂળ કચરો છે બધું કાઢે છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરી દઈએ તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગે લાઈક કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારું ભાવનગર તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે બાય